નમસ્કાર, હું મનીષા ઠેસિયા, અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે। રાજ્યના પંચાયત હેઠળના આરોગ્ય કર્મચારીઓ છેલ્લા 9 દિવસથી હડતાલ પર છે અને આ હડતાલ યથાવત છે, જેના કારણે સરકાર અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ વચ્ચેનો ટકરાવ હવે દિવસે દિવસે વધી રહ્યો છે। કારણ કે ક્યાંક એવી વાત સામે આવી છે કે સરકાર તરફથી આરોગ્ય વિભાગના 1100 થી 1200 જેટલા કર્મચારીઓને ટર્મિનેટ કરી દેવામાં આવ્યા છે, એટલે નોકરીમાંથી છૂટા કરી દેવામાં આવ્યા છે। તો બીજી તરફ આરોગ્ય વિભાગના કર્મચારીઓનું બસ એક જ રટણ છે કે સરકાર જ્યાં સુધી અમારી માંગણી નહીં સંતોષે, અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી હડતાલ યથાવત રહેશે। અને હવે જાણે કે આરોગ્ય વિભાગના કર્મચારીઓની હડતાલને કોંગ્રેસે ટેકો જાહેર કર્યો હોય તે પ્રકારે કોંગ્રેસ તરફથી પણ તેને સાથ આપવામાં આવી રહ્યો છે। એક તરફ રાહુલ ગાંધી ગુજરાતમાં આવે તે પહેલા જ હડતાલ સમેટી લેવા માટે સરકાર પણ પ્રયાસ કરી રહી છે, પરંતુ આરોગ્ય વિભાગના કર્મચારીઓની માંગણી નહીં સંતોષાય ત્યાં સુધી હડતાલ યથાવત રહેશે। તો સરકારે પણ ખાતાકીય તપાસના આદેશ આપ્યા છે। સૂત્રો તરફથી એવી માહિતી સામે આવી છે 1000 થી વધુ કર્મચારીઓની ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી છે અને તપાસના અંતે ટર્મિનેટ કરવા માટે હુકમ કરવામાં આવશે તેવું પણ જાણવા મળી રહ્યું છે। તો બીજી તરફ સરકારનું કહેવું છે કે આરોગ્ય વિભાગના કર્મચારીઓ જે 12000 કર્મચારીઓ છે તેની માંગણી સ્વીકારી અન્ય 4.62 લાખ જેટલા કર્મચારીઓ સાથે અમે અન્યાય ન કરી શકીએ। તો આરોગ્ય વિભાગ મહાસંઘ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે હવે 2 દિવસની અંદર જો સરકાર અમારી સાથે મંત્રણા કરવા માટે એટલે વાટાઘાટ કરવા માટે જો આમંત્રણ નહીં આપે તો આ જ આંદોલનને હજુ પણ ઉગ્ર બનાવવામાં આવશે, રાજ્યભરમાં આંદોલન કરવામાં આવશે। અને બીજી તરફ સરકાર તરફથી અમુક આરોગ્ય વિભાગના કર્મચારીઓને ટર્મિનેટ કરવામાં આવ્યા હોવાની પણ સૂત્ર તરફથી માહિતી મળી રહી છે। તો એવી પણ માહિતી સામે આવી છે કે ઘણા બધા કર્મચારીઓને નોકરી પરથી છૂટા કરવામાં આવી રહ્યા છે અને જેના કારણે અમુક કર્મચારીઓ કામ પર પરત પણ ફરી ગયા છે। જો કે એસમા કલમ લાગુ કરવામાં આવી હોવા છતાં પણ કર્મચારીઓની હડતાલ હજુ યથાવત છે। તો રાજ્યના પંચાયતના આરોગ્ય હસ્તકના વર્ગ 3ના કર્મચારીઓની પણ અમુક માંગ છે। ટેકનિકલ ગ્રેડ પેનો મુદ્દો યથાવત છે। બીજી તરફ ખાતાકીય પરીક્ષા રદ કરવી અને કોરોના કાળ દરમિયાન જે 120 દિવસનો પગાર છે તે તેમને ચૂકવવો, આવી અનેક માંગણીઓ છે ને આ માંગણીઓને લઈ છેલ્લા 9 દિવસથી હડતાલ ચાલી રહી છે અને હવે જાણે કોંગ્રેસ તરફથી પણ આ હડતાલને ટેકો આપવામાં આવ્યો હોય તેવું લાગે છે। તો કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ જે કર્મચારીઓને ફરજ મુક્ત કરવામાં આવ્યા છે એટલે નોકરીમાંથી છૂટા કરવામાં આવ્યા છે તેમને પરત ફરજ પર લેવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી છે। બીજી તરફ 8-9 એપ્રિલે અમદાવાદમાં કોંગ્રેસનું અધિવેશન યોજાઈ રહ્યું છે, તેમાં પણ આ હડતાલનો મુદ્દો ચગશે, એટલે ક્યાંક ને ક્યાંક સરકાર આ હડતાલ સમેટવામાં આવે તેવા પ્રયાસો કરી રહી છે। બીજી તરફ માંગણી નહીં સંતોષાતા હડતાલ યથાવત છે। આવી સ્થિતિમાં કોંગ્રેસ તરફથી આરોગ્ય વિભાગના કર્મચારીઓને ટેકો મળતા હવે મામલો વધારે પેચીદો બન્યો છે અને રાહુલ ગાંધી આવે પહેલા સરકાર કોઈ નવો રસ્તો કાઢશે એવી પણ વાત સામે આવી રહી છે। તો બીજી તરફ સૂત્ર તરફથી માહિતી મળી રહી છે કે સરકાર જો આરોગ્ય વિભાગના કર્મચારીઓ છે તે હડતાલ યથાવત રાખશે તો નવી ભરતી કરવાનું પણ શરૂ કરી દેશે। જો કે તેમના જે પડતર પ્રશ્નો છે તેને લઈ છેલ્લા ઘણા સમયથી માંગણી કરવામાં આવી રહી છે અને આ પ્રશ્નોનું સોલ્યુશન ન આવવાના કારણે જ હડતાલનું શસ્ત્ર ઉગામ્યું હતું અને હડતાલ 9 દિવસથી યથાવત છે। એસમા કલમ લાગુ કરવામાં આવી હોવા છતાં પણ કર્મચારીઓએ ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે અડિંગો જમાવ્યો છે અને મોટી સંખ્યામાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ ત્યાં હડતાલ પર ઉતર્યા છે। એટલે સરકાર અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ વચ્ચેનો ટકરાવ વધતો જાય છે, મામલો વધુ ને વધુ પેચીદો બની રહ્યો છે। ત્યારે હવે કોંગ્રેસનો ટેકો જાહેર થયા બાદ આગામી દિવસોમાં કોંગ્રેસ તરફથી આ કર્મચારીઓને લઈ શું માંગણી કરવામાં આવે છે, કર્મચારીઓ માંગણી ન સંતોષાતા કેટલા દિવસ સુધી હડતાલ લંબાવે છે અને જો કર્મચારીઓ હડતાલ લંબાવ્યા જ કરશે તો સરકારના હવે આગામી પગલાં શું હશે તે જોવાનું રહેશે। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેશો। આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું।